બોલ ભાઈ જૂનો બોલ દઈને રાખો. સોરી પેલી ઓવરમાં નીતિ નવો બોલ છે ને, પેલી ઓવરમાં નવો જ બોલ રહેશે. બોલ લીલો થઈ ગયો છે એટલે નવો જ બોલ દેવામાં આવશે પહેલી ઓવર સુધી. એ વાતનો ખ્યાલ રાખો. અને અનિલભાઈ સામેના જે ઝાડ રહ્યા એને લાગીને આવે એટલે ભાગીને લેવાના છે બસ. હા અને બારા રજો ભાઈ, જે બી ટીમના પ્લેયર હોય બધા અંદર ન કરશો. વિજયભાઈને પેલો જ બોલ કવર્સમાં મારી દીધો છે અને બોલ્ડ લે તો 201 નું ઇનામ છે વિજયભાઈ માટે. અનિલભાઈને બોલ્ડ લેતો અને આખા અંદર કરી ગયા છે અને ઉપાડીને મારી દીધો છે. હજી એક. ઓહો હો હો, શું ફિલ્ડિંગ છે ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી વગાડજો ભાઈ. ભરતભાઈ લગભગ 40-50 ની ઉંમર થઈ ગઈ છે તો ઉડીને ઝાલી લીધો બોલ. આવી ફૂર્તિ લગભગ અમે એવડા થઈશું તો નહીં રે ભાઈ. 60 વરા કોક માહિતી કશે પણ ભાઈ એજ જસ્ટ અ નંબર કહેવત છે કે ભાઈ. અને બે ભાઈઓ ઉતર્યા છે ભાઈ, હગા ભાઈઓ, નાના મોટા ભાઈઓ. સ્ટ્રાઇક પછી અમિત ચેખલિયા અને વિજયભાઈનો હજી એક બોલ અને આ કેચ નો કોલ. હો, કેચ છોડીને 4 રન વયા ગયા છે. કેચ બને તો બનાવી શકે પણ ન બની શકી ભાઈ. અને 4 રન. અને આ ધીમા ધીમા કાંદિવલીના પ્લેયર ભેગા થતા જાય છે. અને આ ભોળાભાઈનું હાર્દિક સ્વાગત છે ભાઈ ગામ સિમ્પોલીમાં. રોમિયો વિજયભાઈ ચોથો બોલ લઈને. ઓહો, સન્માન આપ્યું છે ભાઈ. ખૂબ સરસ બોલ હતો અને એટલી જ સારી ફિલ્ડિંગ. આ ટીમમાં ઘણા બધા ઓલ્ડ પ્લેયર છે પણ ભાઈ એમના ઓલ્ડ ઉપર ન જતા ભાઈ. એવા જ સરસ બેટ્સમેન, બોલર અને ફિલ્ડર છે. વાકુલા ટીમ બહુ જૂની ટીમ છે. જય માતાજી ભાઈ, વેલકમ છે ભાઈ તમારું. આવો આવો. યસ, બેટ ચેન્જ અમ્પાયર પાસે. બેટ લગભગ તૂટી ગયું કે અનિલભાઈના શોટ જેવા છે ભાઈ. બેટ તોડી નાખે અને બોલ ફાડી નાખે. ભીંગડી શોટ મારે છે બધા, ભીંગડી. 4 બોલમાં 10 રન થઈ ગયા છે. ખરાબ શરૂઆત બોલિંગની પણ નથી અને બેટિંગની પણ નથી ભાઈ. આ ગ્રાઉન્ડમાં 10 રન ઓછા છે પાવર પ્લેમાં. પણ અનિલભાઈ એવા હાર્ડ હિટર છે જે ચૂપ નહીં રહે ભાઈ. એમના બેટમાં તાળું જ નથી, સિંગલ ડબલ આવડતું જ નથી અને વાત કરે છે ખાલી 6 થી. ઓહો હો, પ્યારો શોટ અને કેચ નો કોલ. ઓહો, આ શું? આ તો હાથમાં દઈ દીધી કેચ. ના લગભગ નહીં થાય ભાઈ. એકદમ લોલીપોપ કેચ આપી દીધી. એવું લાગ્યું કે કેચની પ્રેક્ટિસ કરાવી રહ્યા હતા એવું દઈ દીધી ભાઈ. અક્ષયભાઈ ખૂબ સરસ, એકદમ મક્ખન જેવી કેચ પકડી અને વિજયભાઈએ બોલ તો નહીં પણ વિકેટ લઈ દીધી છે એટલે હો તો આપો રાહુલભાઈ. હો તો બને છે ભાઈ, બોલ્ડ નહીં પણ. અને આ વિક્રોલી બી ટીમના રાહુલભાઈ, રોહનભાઈ, અનિલભાઈ, લિટલ અનિલભાઈ, લાઇટ અનિલભાઈ. અનિલભાઈ પછતાય છે કે યાર નતો મારો તો પૂરો મારે. યસ. અને કેમેરા પાસે જે મારા ભાઈઓ બેઠા છે થોડાક આગા થઈ જાઓ. કેમેરાવાળાની રિક્વેસ્ટ આવી છે પ્લીઝ. સામે જે પણ બેઠા છે ભાઈ એન્કોર આવી જાઓ, તમે સાઈડમાં આવી જાઓ કેમેરા પાસેથી પ્લીઝ. લાસ્ટ બોલ લઈને વિજયભાઈ. ઓહો, બેટની નીચે દીધો છે અને કેચનો કોલ. 1 બાઉન્સ. પણ આ 4 રન ગેપમાં મારી દીધો છે રોહનભાઈ. જ્યાં અનિલભાઈએ ચોકો મારીને શરૂઆત કરી હતી એવી જ રોહનભાઈએ ચોકો મારીને શરૂઆત કરી છે ભાઈ. એક ઓવર અને 14 રન થઈ ગયા છે. બહુ સારી શરૂઆત અને બહુ મોટી વિકેટ પણ પડી ગઈ હતી. અનિલભાઈ ચેખલિયા બહુ મોટા હાર્ડ હિટર બેટ્સમેન છે. એમને
વિજયભાઈએ ઘેરે મોકલાઈ દીધા ડગઆઉટમાં. અનિલભાઈ પ્રેક્ટિસ કેચ આપીને ડગઆઉટમાં જતા રહ્યા છે એમના. 1 ઓવર અને 14 રન. આમાં પાવર પ્લેની ઓવર હતી એટલે બે ટીમને ગોવા ટીમના કેપ્ટન આવી જાઓ ભાઈ, તમારું સન્માન ચિહ્ન લેવા. પરવીણભાઈ. ભાઈ ફટાફટ મેચ ચાલુ કરો, ટાઈમ વેસ્ટ ના કરજો. ન્યુ બોલર. પહેલો જ બોલ મહેશભાઈ હતા બોલર. લેગ સાઈડમાં મારી દીધો અમિતભાઈએ. ત્યાં ફિલ્ડર છે, 1 જ રન મળશે. બહુ સારો થ્રો કર્યો. મહેશભાઈ બીજો બોલ લાઈન તૈયાર. સ્ટ્રાઇક ઉપર છે રોહનભાઈ. રોહનભાઈ ફરાઈન મારી દીધો છે બોલ. હવાલે 7 બોલ ગ્રાઉન્ડ લેવલ અને 6 રન. રોહનભાઈ એમની તાકાત બતાડી રહ્યા છે ભાઈ. અને આ સન્માન ચિહ્ન દેવામાં આવે છે ગોવા ટીમને. વિકાસભાઈ कैमरामैन टॉर्च के बॉक्स में ले लीजिए थोड़ा. गोवा टीम બહુ આગે છે આવી છે, એમનું સન્માન ચિહ્ન દેવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ ગોવા ટીમ તમારું, તમે પાર્ટિસિપેટ કર્યો આ ટુર્નામેન્ટમાં. અને આ જો અનિલભાઈની કમી પૂરી કરી રહ્યા છે રોહનભાઈ. રોહનભાઈ માત્ર 2 બોલ રમ્યા છે અને 10 રન મારી દીધા છે. ઓવરનો 3રો બોલ. ફરી મારવાની કોશિશ પર સ્લોઅર બોલ નાખી દીધો અક્ષયભાઈ અને કોઈ રન નહીં. 1 ઓવર 3 બોલ અને 21 રન થઈ ગયા છે. ઓવરનો 4થો બોલ લઈને અક્ષયભાઈ ને દાંડી ગોલ કરી નાખી છે. રોહનભાઈની દાંડી ગોલ કરી નાખી. કઈ સમજાણું નહીં. રોહનભાઈના બોલ બોલ કરી નાખ્યા છે. મહેશભાઈ બહુ સરસ બોલ નાખ્યો. યંગ જેનિયસર ન્યુ બેટ્સમેન ચેતનભાઈ પણ બહુ હાર્ડ હિટર બેટ્સમેન છે. અને ઓફ સાઈડમાં લેગ કટ કરી દીધો છે. 1 જ રન. 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 22 રન. एक ओवर અને 5 બોલ અને 22 રન. બીજી ઓવરનો લાસ્ટ બોલ લાઈન મહેશભાઈ તૈયાર. સ્ટ્રાઇક ઉપર ચેતનભાઈ. ચેતનભાઈ સ્ટેટ મારી દીધો છે ડાઉન ધ ગ્રાઉન્ડ અને 6 રન.
અને ચેતનભાઈ હેટ્રિક 3 બોલમાં 3 સિક્સ મારે, કોઈ બી મારે વિક્રોલી ગામના કોઈ પણ પ્લેયર હેટ્રિક 3 સિક્સ મારે તો વિક્રોલીના પ્લેયર રાહુલભાઈ તરફથી 1001નું ઇનામ છે. અને 6 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 28 રન, 2 ઓવર અને 28. બહુ સારી શરૂઆત છે વિક્રોલીની. 2 મોટી વિકેટ પડી ગઈ, પણ હજુ પણ વિક્રોલી પાસે બહુ સારા સારા બેટ્સમેન છે. હજુ કેવલ છે, ચેતન, અમિત રમી રહ્યા છે. 2 મોટી વિકેટ પડી છે, પણ બહુ મોટા બેટ્સમેન હજુ છે વિક્રોલી ગામમાં. तीसरी ओवर લઈને આવ્યા છે શશીભાઈ. શશીભાઈ પર એક એક્સપિરિયન્સ બોલર છે. શશીભાઈ तीसरी ઓવરનો પહેલો જ બોલ, યોર્કર બોલ નાખ્યો, કંઈ જ સમજાણો નહીં અમિતભાઈને, અને ડિક્લેર ઝોનમાં બોલ ગયો. 1 રન, 1 રનથી સ્કોર વધીને થઈ ગયો છે 29 રન. 2 ઓવર 1 બોલ 29. ઓવરનો બીજો બોલ, સચિભાઈ ફરી એકવાર સેમ ડિલિવરી અને ડોટ બોલ. અમિતભાઈને કઈ બોલ સમજાઈ નથી રહ્યા સચિભાઈના. તીસરો બોલ, અને એમ્પાયરનો ઈશારો કે લેગ સ્ટમ્પના બહાર બોલ છે, આ વાઇડ બોલ. આ એક્સ્ટ્રા રનથી સ્કોર વધીને થઈ ગયો છે 30 રન. સ્લોર બોલ નાખ્યો તો એને મારી દીધો છે લેગ સાઈડમાં હવાના સંગ સંગ, અને બોલ સીમારેખા બહાર. 6 રન. હવે હારે હારે બોલ જતો રહ્યો ભાઈ, ખાલી ટાઈમિંગ લીધી હતી બોલ ઉપર, અને બોલ સીમારેખા બહાર. સ્કોર બોલતા રહી ગયા. 36 રન થઈ ગયા છે ભાઈ. ફરી એકવાર મારી દીધો છે લેગ સાઈડમાં બોલ, બહુ હવામાં છે, અને એમ્પાયરનો ડિસિઝન શું છે? અને ડિક્લેર ઝોનમાં 1 રન છે, 1 રન. અમ્પાયર ડિસિઝન એ લાસ્ટ ડિસિઝન છે ભાઈ. સતત 3 દિવસથી બહુ સરસ અમ્પાયરિંગ કરી રહ્યા છે ભાઈ અમ્પાયર. तीसरी ओवर નો 5મો બોલ લઈને સચીભાઈ સ્ટેટ મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે, અને બહુ સારી કેચ, અને બીજી કેચ લીધી છે મેં. અક્ષયભાઈ બહુ સારી કેચ લીધી છે ભાઈ, અને અમિતભાઈની વિકેટ. અમિતભાઈ 7 બોલમાં 14 રન બનાવી ડગઆઉટમાં જઈ રહ્યા છે. બહુ સારા રન બનાવ્યા હતા અમિતભાઈએ. બે ઓવર 5 બોલ અને 37 રન થયા છે. બહુ સારી શરૂઆત વિક્રોલીની, અને વિક્રોલીના હાર્દિક પાંડ્યા, હાર્દિક પાંડ્યા જેવી સ્ટાઇલ છે એમની, હાર્દિકભાઈ નામ છે. ફૂલ ટોચ બોલ, અને મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે, અને બહુ સરસ કેચ, બહુ સરસ કેચ છે.
અને અમ્પાયરનો ઈશારો. अंपायर नो इशारो. अंपायर आपका डिसीजन क्या है? भाई अंपायर एमनो डिसीजन आपी देजो. તમે સાઈડમાં થજો બધા. વિક્રોલીના બેટ્સમેન. અને અનિલભાઈ તમે ડાયરેક્ટ અંદર ના જવાય ભાઈ. ડાયરેક્ટ અંદર ના જવાય. ના ગલત છે અનિલભાઈ તમારું. અનિલભાઈ અંપાયર એમનો ડિસીજન આપી દે છે. તમે અંપાયર સાથે કઈ બોલશો નહીં. અનિલભાઈ અનિલભાઈ અંપાયર સાથે કઈ એગ્રીમેન્ટ ના કરશો ભાઈ. અંપાયર એમનો ડિસીજન આપી દે છે ભાઈ. ઓકે ઓકે ઓકે. अंपायर તમારું ડિસીજન. ભાઈ ભેગા ના થાય તમે. વિજયભાઈ તમારી ફિલ્ડિંગ લગાડી દો. ભેગા ના થાશો. ફિલ્ડિંગ લગાડી દો ભાઈ તમારી. અંપાયર ડિસીજન આપી દે છે. ફેર જ ડિસીજન આપશે ભાઈ. અનફેર ડિસીજન નહીં આપે કોઈ. સચિભાઈ સચિભાઈ તમારી ફિલ્ડિંગ લગાડી દો ભાઈ. ફેર જ ડિસીજન આપશે અંપાયર જે પણ છે એ. અને અંપાયર अंपायर क्या ये डेड बॉल આપ્યો છે ભાઈ. આ ભાઈ કોઓપરેટ કરો વિજયભાઈ. અને બોલિંગ માટે ભાઈ કેપ પહેરીને અલાઉડ નથી તો પણ તમે બોલિંગ નાખી દે ભાઈ. આ અંપાયર એ ધ્યાન રાખો ભાઈ. કોઈ પણ ફિલ્ડિંગ લગાડી દો વિજયભાઈ.
અને આ ડેડ બોલ આપ્યો છે ભાઈ. અને સચીભાઈ એમનો લાસ્ટ બોલ લઈને આવી રહ્યા છે. ભાઈ અહીંયા કોમેન્ટ્રી બોક્સ પાસે આવીને કોઈ બોલશો નહીં. રાહુલભાઈ સચીભાઈ ફરી બોલ નાખો તૈયાર. હાલો મેચ સ્ટાર્ટ કરો વિજયભાઈ. 37 રન થયા છે ભાઈ. 2 ઓવર ને 5 બોલ. ઓવરનો લાસ્ટ બોલ લઈને સચીભાઈ તૈયાર. અને બોલ નાખી દીધો છે. यूट्यूब आवाज नहीं आ रही हो. आवाज नहीं आ रहा है यूट्यूब में. अभी चालू करिए. बच्चे बंद थे तो अरे ત્રણ ઓવર અને 37 રન. ચોથી ઓવર કોણ લઈને આવે છે ભાઈ? ફટાફટ રમવો. વાકોલા વિજયભાઈ થોડા કોપરેટ કરો ભાઈ, થોડું ગાય કરો. આપણે આજ 2 મેચ એક્સ્ટ્રા રમાડવાની છે વિજયભાઈ, તો આપણે ફાઇનલ મેચ થોડી મોટી જોવાની છે. અમે કોમેન્ટ્રી કરશે વિકાસભાઈ. ત્રીજી ઓવર લઈને વિજયભાઈ. સ્ટ્રાઇક પર છે ચેતન, નોન સ્ટ્રાઇક પર છે આકાશ. ચેખલિયા 2 ચેખલિયા અને બોલર છે બોચ્યા. ઓહો, પેલો બોલ કવર્સમાં. ખૂબ સરસ શોટ ભાઈ. ખાવાનું કામ નથી કવર્સમાં મારો, અને આ બોલ જાતો વયો જાય છે 4 રન માટે. ખૂબ સરસ ભારી શોટ, 25 કિલો વાળો શોટ, ભારી શોટ. આજે 2-3 પ્લેયર નથી જોવા મળી રહ્યા વિક્રોલી ટીમમાં. સંજયભાઈ ખારવા, ચેતનભાઈ ખારવા અને ગોવિંદ દાદા. પણ આ તોય વિક્રોલીની ટીમ બેલેન્સ દેખાઈ રહી છે. ઘણા બધા પ્લેયરને ચાન્સ મળી રહ્યો છે. વિક્રોલીની આ જ ખાસિયત છે ભાઈ, એટલે એ ફાઇનલ મારે છે ભાઈ. બેકઅપ બહુ સારું છે. વિજયભાઈ બીજો બોલ લઈને. ઓહો, પ્યારો શોટ યાર. વાહ ભાઈ વાહ, કવર્સ પર 6. શું વાત છે ચેતનભાઈ, ખૂબ સરસ ફોર્મમાં લાગી રહ્યા છે આજ. લગભગ આટલા વર્ષથી બેટિંગ નથી મળી, એની દાજ કાઢી રહ્યા છે. એક હારે બેટિંગ કરી લેવાના. સ્કોર તો ખૂબ સરસ થઈ ગયો છે અત્યાર સુધી. અને અમારા કોમેન્ટ્રી બોક્સમાં રાહુલભાઈ ઓગણિયા પણ જોડાણ થઈ ગયા છે. ગોળો ખાઈ લે એટલે પછી હમણાં હાથમાં લેશે માઇક. અને ઘરે ઘણા બધા ખોટું બોલીને હાલ્યા આયા. માલ લેવા જાઉં છું, ફેરીમાં જાઉં છું, અને હું ખુદ એમ કહીને આવ્યો છું. ઓહો, હજી એક ઉપાડીને મારવાની કોશિશ, પણ હડ્ડીભાઈના હાથમાં. ખૂબ સરસ થ્રો. અને આ સચિનભાઈ ભિવંડીના એ પણ ઘરે હિંમત કહીને આવ્યા છે કે અમે જાઉં છું પોટર મારવા, અને પોટર મારીને સિમ્પોલી પહોંચી ગયા. પોટર હો, PORTER. બીજું ન સમજતા પછી. ઓહો, ડાયરેક્ટ નળામાં. હાંજના પછી બામ લગાડવી પડે. આયોડેક્સ ઝંડુ. હા ભાઈ, મને એક બોલ લાગ્યો થાય નીતિનભાઈ નો, ખોપરીમાં હજી દુખાય. હા, સ્કોર થયો છે
49 50 એ ગોસો 49 ઓવર ત્રીજી ઓવર છે ચોથો બોલ ઓહો સ્ટેન્ડ એન્ડ ડિલિવર આજ છે ભાઈ આકાશભાઈની ખાસિયત હલતા નથી ઊભા મારે છે છક્કા યાર દિનેશભાઈ અને આપણા દિનેશભાઈ બહુ લાંબેથી આવ્યા છે પેલા એ દાદરથી વિરાર ગયા વિરારથી પાછા અત્યારે સિમ્પોલીમાં આવ્યા પાછું દાદર જવાનું પાછું વિરાર અને પાંચમો બોલ લઈને લાસ્ટ બોલ સોરી ઓહો આ 6 માર્યો એની દાજ કાઢવા આટું આ પડખામાં નાખ્યો તો પણ બેટ નાખી દીધું આકાશભાઈ 3 ઓવર રન થયા છે 4 ઓવર સોરી 4 ઓવર रन थे अच्छे 56 अब तक 56 नाना पाटेकर અને ગોવિંદભાઈ લોરિયા તમને પગે લાગ્યું બહાર આવી જાઓ નકર હું હમણાં ઊભો થાઈશ તો તેડીને લઈ આવીશ ઉપર બેસી જાઓ ગોવિંદભાઈ આ કાંઈ નથી ના હોય નથી કાંઈ તમે अंपायर जल्दी चालू रखिए तुमको अभी अना अंपायर हवा हलवा हलवा हाली नहीं एकता थाकी गया पण बचारा 3 दी हाव लगातार एक वखत जोरदार ताली वगाड़जो भाई अंपायर आटू भाई ऑडियंस आज पाली में बैठा ताली वगाड़ो भाई बताए अंपायर आटू 3 दिन से लगातार अंपायरिंग कर रहे हैं एक साउथ अफ्रीका और एक न्यूजीलैंड थी अंपायर आया બે બોરીવલીના જ છે અને અત્યાર સુધી ભાઈ ડિસિઝન ભારે આપ્યા છે એમને આમ તો હા આમ લોઢાની લીટી એવું કાંક કસીની રાખું અને ભાઈ લગભગ લાસ્ટ ટુર્નામેન્ટમાં જે અમ્પાયર હતા ઓહો લગભગ એવા અમ્પાયર નથી જોયા મેં હજી અને એ બી અહીંયા આવવાના હતા પણ એમનો ચાર્જ મોંઘો હતો અફોર્ડ ન કરીએ કે આપણે એમને બીજા ગ્રહના અમ્પાયર હતા કાંઈક અને લાસ્ટ ઓવર લઈને નામ લઈને વિશાલભાઈ સ્ટ્રાઇક પર છે આકાશ ઓહો અને અમ્પાયરનો ડિસિઝન નો બોલ શેનો નો આપ્યો છે ભાઈ ડાયરેક્ટ સ્ટમ્પની ઉપરથી ગયો છે બોલ એટલે નો બોલ ભાઈ એટલે કે अंपायर बीमर का नो दिया हुआ है बीमर डायरेक्ट वाइट के बाहर अच्छा ठीक है वाइट प्लस 1D नो प्लस 1D ये फ्री हिट रहेगा अंपायर फ्री हिट जी कोई भी नो बॉल पे फ्री हिट है भाई प्लस है 1+ है ये वाला बॉल रन विशाल ओहो पाડીને મારી દીધો છે અને બોલ જાય છે સીમા રેખા પાર ષટકાર શું શોટ માર્યો છે આકાશભાઈ પગ હલાવતા નથી ભાઈ હાર્દિક પાંડ્યા ગોળે હલ્યા વગર ખાલી નકરા છક્કા જ મારે છે અને કાલ હાર્દિક પાંડ્યાએ જેમ માર્યો હતા ભાઈ ફરી વળ્યો તો નકરો ઉજ્જઈ દાજ ભરી હોય એની અંદર વિરાટ કોહલી 84 ઉપર આઉટ થઈ ગયા ઘણા બધાનો જીવ બળ્યા કાળજા ફેફડા બધું બળી ગયું અને બહુ બધા ફેન છે ભાઈ અહીંયા વિરાટ કોહલીના રાહુલભાઈ ઓગણિયા હું ખુદ ભાઈ મેચ બીજો બોલ હજી એક ઉપાડીને મારવાની કોશિશ કેચનો કોલ અને આ બહુ આરામથી કેચ લાઈન બોલ હળવેકદારનો દઈ દીધો છે વિશાલભાઈ અને કૈલાશભાઈ ખૂબ સરસ કેચ પકડી આટલી ઉંમર થવા છતાંય ભાઈ ગ્રાઉન્ડમાં રમે છે અને આપણા શશીભાઈ થોડાક પાતળા થઈ ગયા છે લગભગ ડાયટ વાઇટ ચાલુ કરી લાગે છે અને આગલા મહિનામાં સુપ્રીમો જોવા મળશે તમને બધાને ભાઈ અને આપણે ખુદ બધા જોશું ટેનિસ ક્રિકેટનો વર્લ્ડ કપ રેખો છે ભાઈ સુપ્રીમો આ તેજ ગામના ખેલાડી છે ભાઈ એ ગ્રાઉન્ડમાં રમે છે પ્રેક્ટિસ કરે છે અને શશીભાઈ પોતે એ જ છે ભાઈ જે 6 બોલ 6 છક્કા માર્યા હતા આપણા સમાજમાં લગભગ હજી કોઈ નથી માર્યા
વિરાર ખોપડીમાં 6 બોલ 6 સિક્સ માર્યા હતા. એ જ પોતે શશીભાઈ, એટલે ભૂલી નહીં જવું કે એ હજી બેટિંગ કરવા આવવાના છે. વિશાલભાઈ 1 સિક્સ ખાઈને સરસ વિકેટ લઈ લીધી છે. વિશાલભાઈ યસ. રાજનભાઈ લોરિયાનું હાર્દિક સ્વાગત છે. જોરદાર તાળી વગાડજો ભાઈ એમના માટે પ્લીઝ. બધાય વસઈથી આયા છે ઠેઠભાઈ, તો વેલકમ છે ભાઈ. ગામ બોરીવલી શિમ્પોલીમાં ગામમાં તમારે બહુ પ્રાઇઝ લગાડે છે ભાઈ. ભાઈ અમારી મેચ હોય ત્યારે આવજો તમે હો. વિશાલભાઈ ઓહો હો, અમ્પાયરનો ઈશારો. વ્હાઈટ બોલ, વ્હાઈટ પોન્ડ્સ પાવડર વ્હાઈટ. 5 બોલ થયા, 4 બોલ. અમ્પાયર એ સ્કોરર કેટલા બોલ થયા? 3 જ બોલ થયા. તો ઓકે ઓકે, 3 બોલ બાકી છે હજી. ઓહો, ફૂલ ટોસ બોલ અને એટલી જ સરસ ફિલ્ડિંગ. રનઆઉટ નો ચાન્સ, પણ ના 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 ના, બહુ સરસ બોલિંગ નાખીને અને બોલ પકડો ભાઈ. ખૂબ અઘરો છે. કાલ મોહમ્મદ શમી પાસે પહેલા જ બોલે ટ્રેવિસ હેડની કેચ આવી હતી. એ તો સારું દાદા દયાથી આઉટ થઈ ગયો. નકર બહુ યાર બહુ મારે છે. નકરા પથારી ફેરવી નાખે દિનેશભાઈ તો ઉલ્કાથી કચ. વિશાલભાઈ 5મો બોલ લઈને, ઓહો શું શોટ માર્યો છે ભાઈ. વાહ કેવલભાઈ વાહ. કેવલભાઈના શરીર ઉપર ન જતા ભાઈ, બહુ ડેન્જર ખેલાડી છે. જેટલું પાતળું શરીર એટલા જ લાંબા લાંબા સિક્સ. 1 બોલ બાકી છે. 1 બોલ 5 ઉપર મારી સામે જ હતા. સ્કોર થઈ ગયો છે ભાઈ લગભગ 73. હાઈએસ્ટ સ્કોર છે લગભગ અત્યાર સુધી, કોઈ નથી માર્યા હાઈએસ્ટ સ્કોર. વાહ ભાઈ વાહ. એટલે ભાઈ વિક્રોલી ફેમસ છે ભાઈ, આ કારણ આટું. 73 રન 73 73. लास्ट बॉल है अंपायर, मैच बॉल. बॉल गिला हो गया है, बॉल दे दो प्लीज. बोरीवली के कार्यकर्ता भाई चाह भाई बहु भागी रहा से. मैं 3 दी थी भाड़ी लो जो बिपिन भाई जो हम खरा मदान ना हाँ मैं तड़का ना આવી મહેનત જોઈ ભાઈ. કાલ બી આવવાના છી, મને કહેતા હતા મેદાન સાફ કરવાનું, કાલ બી આવવાનું. લાસ્ટ બોલ વિશાલભાઈ, હજી સુધી 2 છક્કા તો પડી ગયા છે વિશાલભાઈને. લાસ્ટ બોલ હજી એક કેવલે ઉપાડીને મારી દીધો છે. કેચનો કોલ નીચે છે હડ્ડી, અને હડ્ડી ભાઈ હાડકા તોડી નાખે એવી કેચ છોડી દીધી. 3જા રનનો કોલ અને આ રનઆઉટ. અંપાયરનો ઈશારો રનઆઉટ. ફર્સ્ટ ઇનિંગની સમાપ્તિ. રન સંખ્યા થઈ છે 75. ટાર્ગેટ રહેશે 76. વાકોલા 76 તમને ટાર્ગેટ રહેશે. અને વિક્રોલી તમારી જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડી દો. અને બેટ્સમેન હું તો કહું મેદાનમાં જ પાત્રા મોકલી દો વાકોલા. અને આગળની કોમેન્ટ્રી આપણા રાહુલભાઈ ઓગણિયા કરશે. આની પછી ઇનિંગ ચાલુ થાય ત્યારે. જય માતાજી ભાઈ, જય માતાજી. વિક્રોલી ટીમે બહુ ભારી બેટિંગ કરી છે અને વાકોલા ટીમને 76 રન ટુ વિન આપ્યા છે. તો ભાઈ વાકોલા ટીમ પણ બહુ ભારી છે, એમાં પણ બેટ્સમેન બહુ ભારી છે. શશીભાઈ, કૈલાસભાઈ, વિજયભાઈ, હડ્ડીભાઈ. મેચ છે ભાઈ, મેચનું કાંઈ કહેવાય નહીં. આ મેચ જોવા બહુ મજા આવશે, હું કહું છું ભાઈ. વિક્રોલી ટીમને વિનંતી છે ભાઈ, ફટાફટ ફિલ્ડિંગ લગાડો. અનિલભાઈ ચેકલિયા પ્લીઝ. અને વાકોલા ટીમને રિક્વેસ્ટ છે કે તમારા બેટ્સમેન મોકલી દો.
વિક્રોલી ટીમ ગ્રાઉન્ડમાં ઉતરી ગઈ છે. તો વાકોલા ટીમને રિક્વેસ્ટ છે કે તમારા બેટ્સમેન મોકલી દો. અને વિકાસભાઈ સિલ્વર ટ્રોફી રમવી છે કે પાછું બેન થવું છે? રવિભાઈ ખાવડિયાનું આગમન થયું છે ભાઈ, તો તાલીએ એમનું આગમન કરો ભાઈ. જય માતાજી. વિકાસભાઈ ગ્રાઉન્ડના બહાર આવો ફટાફટ ભાઈ. બેઠો છું. કાંદિવલી ટીમના પ્લેયર્સ બધા બહાર હલાવો ભાઈ પ્લીઝ. ફાઇનલ રમવું છે કે નહીં? આપણા વિક્રમભાઈ રાઠોડ એ પણ બહુ મિસ કરી રહ્યા છે ભાઈ. કાલ દેશમાં હતા, પરમ દિવસે વિડીયો કોલ આવ્યો હતો એમનો.
કિશનભાઈ ખતરનાક બેટ્સમેન ભાઈ, બહુ દિવસ થઈ ગયા એમની બેટિંગ જોવા મળી નથી. અને પહેલી જ બોલિંગ લઈને આવ્યા છે કેવલભાઈ. વિક્રોલી ટીમને જોઈ કે શું કરે છે. સામે એવા ખતરનાક બેટ્સમેન છે શશીભાઈ, 6 બોલમાં 6 સિક્સ મારવાવાળા. આ જોઈ કેટલા સિક્સ મારે છે. એમની ટીમ માટે 76નો ટાર્ગેટ છે માત્ર ને માત્ર 30 બોલમાં. વિજયભાઈ સામે બેટ્સમેન માવો સોળતા, હાથમાં બેટ, કમરમાં બેટ અને હાથમાં માવો. પહેલો જ બોલ કેવલભાઈ, સામે છે શશીભાઈ. પહેલો જ બોલ જોઈ શશીભાઈ શું કરે છે. અને પહેલો જ બોલ ઓફમાં શોટમાં એવી શાનદાર ફિલ્ડિંગ. બહુ બોલ સરસ સ્ટોપ કર્યો છે ભાઈ. ચાબુક શોટ હતો ભાઈ, પણ ફિલ્ડિંગ પણ એવી સરસ. 1 બોલ 1 રન. બહુ ખતરનાક બેટ્સમેન આવી ગયા છે આપણા વિજયભાઈ ભોચિયા, હાલમાં પ્રમુખ છે. બહુ આગા સિક્સ મારે છે. અને પહેલો જ બોલ ઉપાડીને મારી દીધો છે અને હાથમાં છે કેચ, અને કેચ છોડતા નથી વિક્રોલી ટીમ. અને બહુ મોટો ઝટકો વાકોલા ટીમને. બીજા જ બોલમાં વિજયભાઈ ભોચિયા આઉટ થઈ ગયા છે. વિજયભાઈની વિકેટ પડી ગઈ છે. 2 બોલ 1 રન ને 1 મોટો ઝટકો. માવો કઈ કામનો આવ્યો. અને એના કરતા ખતરનાક બેટ્સમેન ઉતર્યા છે આપણા ભરતભાઈ. ભરતભાઈની પણ બહુ શાનદાર બેટિંગ છે. એક સમય હતો વિકાસભાઈ, જ્યારે હું નાનો હતો ત્યારે વાકોલા ટીમનો બહુ મોટો ફેન હતો ભાઈ. બહુ સરસ ટીમ હતી એમની. ભરતભાઈ, કૈલાસભાઈ મસ્ત રમતા હતા. બહુ મોટી મોટી ટુર્નામેન્ટ એમની જોયેલી છે. બીજો બોલ કેવલભાઈ, ત્રીજો બોલ અને શાનદાર કાર્પેટ શોટ મારી દીધો છે અને ગેપમાં બોલ છે અને 4 રન. પહેલો જ બોલ રમ્યા ભરતભાઈ અને 4 રન માર્યા છે અને સ્કોર થયો છે 5 રન. 3 બોલ ને 5 રન. મસ્ત શોટ માર્યો છે ભાઈ. આવી જ બેટિંગ કરતા હતા વિકાસભાઈ જ્યારે અમે નાના હતા. એમની બેટિંગ જોવા જતા હતા. આમ જ રમતા હતા, સિંગલ ડબલ કાર્પેટ શોટ. એ ટાઈમે 6નો કાંઈ ગેમ નહોતો. 4થો બોલ કેવલભાઈ, સામે છે ભરતભાઈ. અને શાનદાર શોર્ટ બોલ એવો ગેપમાં ધકલી દીધો છે અને ફિલ્ડર બોલના પાછળ જોઈએ કોણ જીતે છે, પણ બોલ જીતી ગયો છે. અને બીજો બોલ ચૌકો. શાનદાર શોટ ભાઈ, તાલી વગાડો ભાઈ. 4 બોલ ને 9 રન થયા છે. બહુ દિમાગથી રમી રહ્યા છે ભરતભાઈ. પાવર પ્લેનો ફૂલ ઉપયોગ કરી રહ્યા છે અને પાવર પ્લેના 2 બોલ બાકી છે. નથી શાયદ કેવલ છે. બહુ યંગ ફિલ્ડર છે ભાઈ. 5થો બોલ કેવલભાઈ, સામે છે ભરતભાઈ. અને ફૂલ ટોસ બોલ હતો પણ ભરતભાઈએ છોડી દીધો છે અને એમ્પર ડિસિઝન વાઇડ બોલ. મારા હિસાબે આ બોલ છોડવો ન પડે ભાઈ. આવો બોલ વરામાં એક વખત જ મળે. આ બોલ ઘાલી દેવાનો હતો ભાઈ, લેગમાં, લેગ દિશામાં ઘાલી દેવાનો હતો પણ વાઇડ છોડી દીધો છે. 1 રન કઈ કામનો નથી. અને 11 રન થયા છે 4 બોલ. કેવલભાઈ દિશા ભૂલી ગયા છે. અને શાનદાર શોટ મારી દીધો છે અને બોલ છે હવામાં અને કેચ છે અને ડ્રોપ કેચ. કેચ ડ્રોપ, મેચ ડ્રોપ. ઇઝી કેચ હતી, લોલીપોપ કેચ પણ છોડી દીધી છે ભાઈ. સારી કેચ છોડાઈ હતી. 2 વાઇડ લાખીને કમબેક થવાનો ચાન્સ હતો કેવલભાઈને, પણ કેચ પકડી નહીં. અને 5 બોલ ને 12 રન થયા છે અને શશીભાઈ
એમનો બીજો બોલ રમતા અને પાવર પ્લેનો લાસ્ટ બોલ જોઈ શશીભાઈ શું કરે છે. પાવર પ્લેનો લાસ્ટ બોલ સામે છે શશીભાઈ અને શાનદાર બોલ નાખી દીધો છે અને ડોટ બોલ એક નંબર બોલ નાખ્યો ભાઈ કાંઈ સમજો ને શશીભાઈને તો ઓવર થઈ ગઈ છે અને માત્ર ને માત્ર 12 રન થયા છે પાવર પ્લેની. 12 રન એટલે બહુ ઓછા છે પાવર પ્લેમાં અને 76 રનનો ટાર્ગેટ છે. હવે જોતા છે માત્ર ને માત્ર 64 ચોઈસ બોલ ને 64 રન લાંબા 6 મારવા પડશે. લગભગ 6-7 6નો ગેમ છે અને ભાઈ એક ઓવર નાખીને ભેગા ન થઈ જશો ભાઈ પ્લીઝ રિક્વેસ્ટ છે અનિલભાઈ. વારે આજ 2 મેચ સંભાળવાની છે એક્સ્ટ્રા તો ભાઈ હેમ્પર ભડકી ગયા છે. 2 દિવસથી કાંઈ ભડક્યા નતા આજ ભડકી ગયા છે તો એમનો માન રાખો ભાઈ. આખે અંધારા આવવા માંડ્યા છે ભાઈ તો ખાવાનું મંગાવો ભાઈ. સચિનભાઈ તરફથી રસી મળી રહી છે. લોલીપોપ બોલ ચેતનભાઈનો અને ડોટ બોલ બહુ સરસ બોલ નાખ્યો છે અને આ એક ફોન આવ્યો છે રાહુલભાઈ ભુટિયાનો. બોલો ભાઈ. અને પાછો લોલીપોપ બોલ હતો અને હવામાં બોલ ને કેચ આઉટ અને આ ડ્રોપ ભાઈ આવી કેચ છોડી ભાઈ કઈ સમજ્યું નહીં ભાઈ. તો ભાઈ સચિનભાઈ ને સોરી ભાઈ રાહુલભાઈ ભુટિયા વિક્રોલી ગામમાં યુટ્યુબર છે ભાઈ બહુ સારા. તો ભાઈ એમનો એક ઇનામ આવી ગયું છે કે વિક્રોલી ટીમ હેટ્રિક લે તો 1001નું ઇનામ છે અને વાકોલા ટીમ હેટ્રિક 6 મારે તો પણ 1001નું ઇનામ છે ભાઈ. તો ભાઈ સચિનભાઈ ભુટિયા તો તાલી વગાડો ભાઈ. રાહુલભાઈ ભુટિયા સોરી ચેતનભાઈ ત્રીજો બોલ અને શાનદાર શોટ મારી દીધો શશીભાઈ અને હાથમાં છે બોલ અને આકાશભાઈ શાનદાર કેચ પકડી દીધી છે. આકાશભાઈ કેચ છોડતા નથી ભાઈ. તો ભાઈ બહુ શાનદાર વિકેટ અને બહુ મોટો ઝટકો. શશીભાઈ આઉટ થઈ ગયા નારાજ થઈ ગયા કે 6 ગયો કેમ નહીં પણ ભાઈ વિકાસભાઈએ બરોબર કીધું હતું ભાઈ કારણ કે તમે થોડા પાતળા થઈ ગયા છે તો તાકાતના હિસાબે વધારે તાકાત લગાડવી પડે. અને આપણા નેક્સ્ટ બેટ્સમેન કૈલાસભાઈ બહુ સરસ બેટિંગ કરતા હતા ભાઈ. એક સમય હતો એમનો હર મેચમાં એક ચૌકો મારતા હતા. એ ટાઈમે ચૌકો મારો એટલે ભાઈ વાઇડ બોલ આવતો તો વાઇડ બોલને છગો મારો એટલે ભાઈ પાણી કાઢી નાખું ભાઈ પાણી હેઠે ઉપર બધે. આ બોલ તો ભાઈ અત્યારે ટચ કરે છગા વયા જાય છે. પહેલા કાંદીવલીના કિશનભાઈ આવી ગયા છે ભાઈ 2 દિવસ પહેલા દેશમાં હતા અને આજ ફાઇનલનું ટ્રોફી ઉપાડવા માટે આવી ગયા છે. તો ભાઈ વેલકમ છે કિશનભાઈ. અને લોલીપોપ બોલ નાખ્યો પાછો કાંઈ સમજો ને ભાઈ કૈલાસભાઈને અને વંડી. 4 બોલ ને 14 રન થયા છે ભાઈ. ભાઈ મસ્ત બોલિંગ લીંબુ બોલ નાખી રહ્યા છે. બેટ્સમેનને લાગે છે બેટ હેઠે બોલ છે અને મારવા જાય છે બધી તાકાત ભમ થઈ જાય છે પણ બોલ બેટને કનેક્ટ થતો નથી. આને કેવા બોલર. બોલ ખોઈ ગયો છે ભાઈ. તો ભાઈ વિક્રોલી ટીમના આપણા સોરી બોરીઓલી ટીમના કાર્યકર્તા આન્યા ભાઈ જાફન હોય તો બોલ લેવા જાઓ ભાઈ. સાયમનભાઈ રાખ્યા છે ભાઈ બોલ ગોતવા. તો ભાઈ બધા બોલ ગોતવા ન જશો ભાઈ જૂનો બોલ આપો ભાઈ. બહુ મોટી ઇન્ટરનેશનલ ક્રિકેટ ચાલુ છે ટુર્નામેન્ટ. આ ગલ્લી ક્રિકેટ નથી ચાલુ ભાઈ. રોહિતભાઈનું પણ આગમન થયું છે ભાઈ.
રોહિત મોહિત મોહિત રોહિત રોહિત મોહિત મોહિત રોહિત બે ભાઈનું આગમન થયું છે. બહુ ખતરનાક બેટ્સમેન છે બે ભાઈ ગોરેગાંવ ટીમના. લાસ્ટ ટુર્નામેન્ટ ફાઇનલ જીત્યા હતા ભાઈ. 50 વર્ષનું સપનું એમનું પૂરું થયું હતું. વિકાસભાઈ રોયા હતા, મને જોયા હતા મેં. એના પછી તો વધારે રોયા જ્યારે એમને બેન્ડ કર્યા ત્યારે. ભાઈ બોલ આપો ને ભાઈ જૂનો યાર. આપ્યો બોલ આપ્યો. ભાઈ આવું ન હોય ભાઈ. એમ્પર બોલ નો ગોતવા જાય ભાઈ. રમો કૈલાસભાઈ મેચ મેચ ચાલુ રાખો પ્લીઝ કૈલાસભાઈ. પછી આ વાત થશે પ્લીઝ કૈલાસભાઈ. પ્લીઝ રિક્વેસ્ટ છે યાર. કોઓપરેટ કરો કૈલાસભાઈ પ્લીઝ યાર. યાર તમે આમ ન કરશો યાર. कैलाश सॉरी यार. सर भाई सर प्लीज आपको खाली एम्पर रखे भाई. ऐसा मत करो यार. इतनी समाज सेवा मत कीजिए भाई. हाथ जोड़ के विनती है तुमको.
हेलो हेलो भाई यूट्यूब पे आवाज नहीं आ रहा है, जरा चेक कीजिए. અને કાંદીવલીના પ્લેયર હવારના અહીં આવી ગયા છે. મોઢું ધોઈ આપીને તરત અહીં હાલે આવ્યા છે બધાય. રાતના લગભગ ઊંઘું નહીં આવ્યું હોય. ફાઇનલનું એટલું એક્સાઇટમેન્ટ પડી ગયું હતું ભાઈ. અને હાર્દિકભાઈનો પહેલો જ વ્હાઇટ બોલ. લગભગ હાર્દિકભાઈ 30-40 વ્હાઇટ નાખે એટલે કામ થઈ જાય વાકોલાનું. અને 10-15 નો નાખી દે. હા જો સાંભળી ગયા, તરત વચમાં બોલ ઘા કરી નાખ્યો. ભારે શેણા હો ભારે. હા બોટાદ ના, હા બોટાદ વાળા હો. અને આ સ્લોર વન, હજી એક ડોટ બોલ. શું થયું? અને સચિનભાઈ તરફથી ઇનામ આવ્યું છે કે હાર્દિકભાઈ 10 વાઇડ નાખે તો 1001 નું ઇનામ. ઓ અને આ બોલ. અને હજી એક રાહુલભાઈ તરફથી ઇનામ આવ્યું છે કે અનિલભાઈ 2 પગેથી બોલ પકડે, 2 પગની વચમાં બોલ અટકાવે તો 501 નું ઇનામ. હા પણ ધ્યાન રાખજો. અને આ બે એ 500 હમણે બાકી દાટ 1D. અનિલભાઈ ને હજી લગભગ 2 બોલનો ચાન્સ છે. અગર બેટ્સમેન ડોટ કરે, 2 પગની વચમાં બોલ પકડે તો 501 રૂપિયાનું ઇનામ છે. અને કેચનો કોલ લગભગ હાર્દિકભાઈ ભાગી રહ્યા છે. હમણાં ભટકાઈને ક્યાંય ધૂળ ખાઈ જાત પણ કાઢી ગયા. આના પછીની એક બહુ મોટી મેચ, વિક્રોલી વર્સિસ બોરેલી વર્સિસ લગભગ વિક્રોલી. લાસ્ટ બોલ. લાસ્ટ બોલ. आज हमें माइक नहीं छोड़वाना, તમારું પેમેન્ટ કાપાય. ओवर स्कोरर ओवर हो गया, ओवर यहाँ ओवर हो गया है. मैच समाप्त. प्लीज थैंक यू वेरी मच. एक बॉल बाकी, एक बॉल. एक वाइड गयो तो, पहलो बॉल वाइड गयो तो. ओवर हो गया अंपायर. 2 वाइड गया है भाई, 2 वाइड गया है. एक वाइड आपने दिया नहीं लग शायद इसके लिए. ओहो. और यहाँ पे विक्रोली ने मैच जीत लिया है, आउट है. और अभी नेक्स्ट मैच है विक्रोली वर्सेस बोरीवली. टॉस के लिए दोनों कैप्टन टॉस का बॉस के पास पहुंच जाइए. प्लीज जल्दी से जल्दी आ जाइए.